આ બધી કથા ભાગવતના મંગલાચરણમાં પણ છે. સુખદેવજી મહારાજે જ્યારે ભાગવત કથાની શરૂઆત કરી ત્યારે દેવતાઓ 33 કરોડ પ્રગટ થઈ ગયા અને પરીક્ષિત મહારાજને પ્રાર્થના કરી કે રાજા પરીક્ષિત, અમે મારી પાસે અમૃતનો કૂપ છે, એ અમૃત અમે તમને આપી અમૃતનો કરો અને અમૃતને પી તમે અમર થઈ જાઓ. કે એના બદલામાં પરીક્ષિત મહારાજ કે મારે શું આપવાનું? કે આ ભાગવતનું જે રહસ્ય છે ને એ તમે અમને આપો, તમે અમર થઈ જાઓ. તો પરીક્ષિત મહારાજે પૂછ્યું કે દેવતાઓને કે તમને અમર થયા પછી તકલીફ શું છે? કે એક તકલીફ છે કે હું કે અમૃત પાન કર્યા પછી દેવતાઓ અમર થાય છે પણ નિર્ભય નથી થતા. ભય આમ ના કરે, ભય જાતો ભગવાનનો સત્સંગ, ભગવાનની કથા નિર્ભય બનાવી. હું તો બનાવી દે નિર્ભય. સદગુરુ ભયા મારા સંશય થયા, ભય અને ભ્રમણા મારી ભાગી, સોહમાં મારી સુરતા લાગી. એ કથા છે. વીણા વાદળે વીજ ચમકે અને એની મારી પર નૂર ઝળકે છે અપાર. જ્યાં સ્વાતિ વરસે છે સુગતણી, બ્રહ્મયોનીનો ભાસે વર્ણન કર્યું છે પરમાત્મા કેવા છે. બાવન થી તારા વ્યાસી થી ન્યારા, એ બાવન અક્ષર થી બારા વાસી તત્વ થી ન્યારા, એને ઓળખે વિરલા આપો, સુજન સમજી જાય સાનમાં. લબાડ એટલે જે સમજી ન શકે છતાં પણ હા પાડે. અને એની સ્થિતિ કેવી હોય? રાનમાં ભોગ. એટલે કોઈ માણસ જંગલમાં ગાતો હોય ત્યાં હું કામ? રાન નામ છે જંગલ, એમાં ભોગ મૂકે તો ત્યાં કોણ સાંભળે? પછી બાવન થી બારો વ્યાસી થી ન્યારો, એને ઓળખે વિરલાકો, સુજન સમજી જાય સાનમાં. નહીતર